તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4, આપણી 1:30-2 વાગે આપણી ભેંસ વિયાણી અને અત્યારે 4 વાગી ગયા છે અને આપણે અહીંયા ટેઠવા પણ આવી ગયા છે। જો હજી ગરમા ગરમ છે અને ધવાડો નીકળે છે। હવે એને થોડી વાર આપણે ઠરવા દઈશું અને જે ઠરી જાય ત્યાર પછી આપણે ટેઠવા ભેંસને ખવડાવી દઈશું અને ટેઠવા ખવડાવ્યા પછી આપણે સામેની સાઈડ ગરમ પાણી મૂકેલું છે એ પણ તમને બતાવી દઉં। જો સામેની સાઈડ આ તપેલામાં ગરમ પાણી મૂકેલું છે તે ગરમ પાણી આપણું રેડી થઈ ગયેલું છે। હવે પહેલાં એ નીરાવ પહેલાં આપણે જે એને ઘઉં અને માખણ આપ્યું તે એ ખાઈ ગયું, સાથે ઘઉંનું ઘૂંસું પણ આપણે ભેળવ્યું હતું અને ત્યાર પછી મિત્રો આપણા જે આપણે શું કહેવાય કે આ બાજરાના ટેઠવા, ત્યાર પછી આપણે આ બાજરાના ટેઠવા એને ખવડાવી દઈશું અને ત્યાર પછી એને આપણે ગરમ પાણી પાઈ દઈશું એટલે તરત એની ઝર પડી જાય છે। અને ત્યાર પછી મિત્રો ઘણા એવા નુસ્ખા લોકો કહે છે કે ભાઈ ગરમ પાણીમાં એક ઠીકરું નાખવાનું, જે દેશી નળિયાનું ઠીકરું આવે તે નાખવાનું અને ત્યાર પછી ગરમ પાણી કરીને ભેંસને પાઈ દો તો જે એની ઝર છે તે પડી જાય। પણ મિત્રો એ તો એક જાતના નુસ્ખા થયા કે ભાઈ આવું થાય તો આવું થાય, એનો કોઈ આપણને અનુભવ આવું કરીએ છીએ, અમે પણ ઘણી વખત કરીએ છીએ દેશી ઠીકરા નાખી। મિત્રો પાક્કું ન કહી શકાય કે તેના કારણે જ કરી, કારણ કે જળ તો શું હોય કે 2-2.5 કલાક 3 કલાકે પડવાની જ હોય। ક્યારેક ભાગ્ય જેવું બને, આજ સુધીમાં મારે આ જે આપણે નાનું વાસડું આવ્યું, પાડી આવી, નાનો પાડો આવ્યો ત્યાર પછી આપણા માલ 22 થઈ ગયા। અત્યાર સુધી 20 માલ હતા, હવે 22 માલ થઈ ગયા। આજ સુધીમાં મારે કોઈ એવો સમય નથી આવ્યો કે અમારી ભેંસની ઝર ન પડી હોય, આપણે ડૉક્ટરને બોલાવવા પડ્યા હોય અને તકલીફ પડી હોય, એવું આજ સુધીમાં કોઈ દિવસ બન્યું નથી। 3 કે 3.5 કલાકની અંદર, જો કે ઘણી વખત 2 કલાકમાં પડી જાય, પણ 3 કે 3.5 કલાકની અંદર એની ઝર પડી જતી હોય છે। એટલે આપણે અને એમાં મમ્મી જે છે તે ઠીકરું પણ નાખતા હોય છે, માખણ ને ઘઉં પણ એને ખવડાવતા હોય છે, ટેઠવા પણ આપતા હોય છે, ગરમ પાણી પણ પાતા હોય છે। ત્યાર પછી ઝર પડી ગયા પછી ભેંસને વ્યવસ્થિત રીતે એને નવરાવતા પણ હોય છે। તો આવી બધી વસ્તુ છે મિત્રો, પણ એમાં સત્ય શું છે ને એ કોઈ દાવો આપણે કરી શકાય એવી પરિસ્થિતિ નથી કે ભાઈ હા આપણે આ ઠીકરું નાખી એટલે ઝર પડી જ જાય, સણોથી ખવડાવવાથી ઝર પડી જ જાય એવું કોઈ આપણે નથી। પણ મેન વસ્તુ એ છે કે ભાઈ ભેંસને આપણું જે માલ હોય, ભેંસ હોય ગાય હોય, તેને યોગ્ય રીતે જો એને ખોરાક આપવામાં આવે તાત્કાલિક, જેવી વિયાય એટલે તરત ઘઉં અને માખણ, ત્યાર પછી ટેઠવા અને ત્યાર પછી ગરમ પાણી પાવામાં આવે તો 3 કલાકની અંદર ઝર પડી જતી હોય છે। અને એ છતાંય જો ન પડતી હોય તો પછી આપણે ડૉક્ટરના એવા ઇન્જેક્શનો 1-2 આવે છે, હવે એમના વિશે આપણને ખ્યાલ નથી, પણ મેં જાણ્યું તો મને એમ કહેવામાં આવ્યું કે આ ભાઈ એનું ડૉક્ટરી આવે છે તો તે તમારે કરાવવાની રહેશે। 3 કલાકની અંદર જો ઝર ન પડે તો એનો કોઈ નુસ્ખા કરાય નહીં, કારણ કે મિત્રો આ એક જીવ છે અને જીવ સાથે ટ્રાયું ન મરાય એમાં કે ભાઈ આ નહીં આ ને આ નહીં આ, અને જો પછી એવું બધું કરવા રહીએ અને જો મોડું થઈ જાય તો પાછળથી આપણું માલ પણ હેરાન થાય, આપણે પણ હેરાન થઈએ, કે તે મૂંગું જનાવર છે તે પણ હેરાન થાય। કારણ કે મિત્રો જે અમારા માલ છે ને મિત્રો એ અમને નહીં પણ દરેક ખેડૂતોને વાલા હોય, કારણ કે પોતાના આંગણે ઉછર્યું હોય, પોતાના આંગણે મોટું થયું હોય અને જાતે તેમના પોદા લીધા હોય, તેમને નીણનીરી હોય, તેમને પાયા હોય અને આવા ઝીણા પાડરું આવે ત્યારે બાળકો એને રમાડ્યા હોય અને એને રમાડીને આપણે મોટા કર્યા હોય, એટલે એમની સાથે આપણે એક જાતની લાગણી મંડાઈ ગયેલી હોય। એટલે જ્યારે આપણે એની સાથે લાગણીથી જોડાયેલા હોય ને ત્યારે મિત્રો આપણે બહુ એની સાથે એને સંચેડાય નહીં। એટલે જો તમારે આવા પ્રશ્ન હોય કે ભાઈ ઝર નથી પડતી તો મેં તમને જે પહેલેથી આની આ વાત કરું છું, કારણ કે મિત્રો પછી શું થાય છે કે વિડીયો અમારે 8 મિનિટનો કરવાનો હોય છે, તમને ચોખવટની વાત કરી દઉં, 8 મિનિટનો વિડીયો હોય તો અમને થોડે અર્નિંગ વધારે મળે। એટલે પછી પાછળ ઘણા શું છે પહેલાં આડેવળી વાતો કરી નાખે અને વિડીયો મોટો થઈ જાય, પછી છેલ્લે એટલું કહી દે કે ભાઈ ઘઉં અને માખણ આપી દેવાનું। હવે આપણે એવું નથી કરતા મિત્રો
આપણે શરૂઆતમાં તમને કહી દઈએ છીએ કે ઘઉં અને માખણ, ત્યાર પછી આ ટેઠવા અને ત્યાર પછી ગરમ પાણી આપી દો એટલે 3-3.5 કલાકમાં તમારી ગાય ભેંસની જર, જે એને ઘણા ખરાબ કહે છે, ઘણા જર કહે છે, ઘણા અલગ અલગ એના નામો હોય છે, પણ અમે તો અહીંયા એને જર કહેતા હોઈએ છીએ. એટલે એ જર પડી જાય છે, એટલે બીજું કોઈ નુસ્ખા કરવાની જરૂર રહેતી નથી. અને ત્યાર પછી મિત્રો જેવું આપણી ભેંસની જર પડી જાય એટલે તરત સામે જે ગરમ પાણી છે એ રીતનું જ ગરમ પાણી કરી અને આપણી ભેંસને 4 કોથથી વ્યવસ્થિત નવડાવી લેવાની. અને નવડાવ્યા પછી અડધું દૂધ પહેલાં દોવાનું છે એક સાથે. એમાં જો ભેંસ હોય ને તો વાંધો નથી આવતો, પણ જ્યારે આવું આપણું હું તમને બતાવું કે આપણી આવી ગા હોય, આ તો જે નાની વાસળો છે, પણ આવી ગા હોય કે આવી દેશી ગા હોય અથવા તો જર્સી એસએફ ખાસ જર્સી ગા હોય ને, એમના માટે મિત્રો આ ભલામણ છે કે જર્સી ગા હોય તો એને મિત્રો તાત્કાલિક બધું દૂધ એકી સાથે લઈ લેવાનું નથી. એકી સાથે જો તમે ગાય કે ભેંસને દોઈ લો તો એમાં જે કેલ્શિયમ હોય તે ઘટી જાય છે. અને ત્યાર પછી તમને ખ્યાલ છે કે આપણે ડૉક્ટર લાવવા પડે છે, અને ડૉક્ટર લાવી અને આપણે એને બાટલા ચડાવવા પડે, ઇન્જેક્શન દેવા પડે. એટલે મિત્રો આ મારો એક પાકો પોતાનો અનુભવ છે, અને વર્ષોથી જે વસ્તુ અમે કરીએ છીએ કે ધારો કે અમારી આ ગા વિયાણી હોય, ભેંસોમાં એવું ઓછું બને છે એટલે હું ગા પાસે આવ્યો, ધારો કે આપણી ગા વિયાણી હોય અને ત્યાર પછી એને જર પડી જાય એટલે પહેલાં તો આપણે એના બસડાને અથવા વાસળી હોય કે વાસળો હોય એને આપણે પહેલાં ધાવવા મૂકતા હોઈએ છીએ. તેને ધાવવા મૂક્યા પછી મિત્રો એ થોડું ઘણું દૂધ પી લે, ત્યાર પછી એને આપણે વાળી લઈ અને આપણે 4 આંચળમાંથી અડધું દૂધ કાઢવાનું છે અને અડધું આવ એનું ભર્યું રાવા દેવાનું છે. ત્યાર પછી 2 કલાક રહી અને પાછું થોડું દોઈ લેવાનું, અને પછી ત્યાં સુધીમાં સાંજ કે સવારનો ટક થઈ જાય ત્યારે આપણે આખી ગાને ભેંસને દોઈ લેવાની છે. ત્યાં સુધીમાં આપણે એને પૂરતો ખોરાક આપી દીધો હોય એટલે ત્યાર પછી એને મુશ્કેલી પડતી નથી. હવે આપણો આ પૂરા આખા માલનો આપણો આ તબેલો, આપણો આ ઢાળ્યો, અને ત્યાર પછી મિત્રો આપણો આ બળદ 4 વર્ષ થયા આપણા આંગણામાં છે. 4 વર્ષ પહેલાં જોડી હતી અને ત્યારે આ મોરલા કહેવાતા મિત્રો. આને મોરલો, આનું નામ મોરલો અને આની આરે હતું ને એનું નામ મોરલો. ત્યારે મિત્રો આ એટલા બધો ધોળો અને એટલો બધો દેખાવડો ઊંચો અને શરીરમાં હતો, પણ હવે તો મિત્રો એની ઉંમર થઈ ગઈ, ગઢો થઈ ગયો. અને પપ્પાએ ઓલો બળદો પણ અમારા અહીંયા આંગણે મર્યો અને અમારી વાડીનો એક ખૂણો હતો ત્યાં આપણે એને દફનાવી દીધો. અને ત્યાર પછી મિત્રો હવે આ બળદ એ થોડા દિવસ ઓછું ખાય છે, એ સારો લો અથવા લીલું ઘાસ ને એવું બધું ખાય છે, બાકી બહુ ખાઈ શકતો નથી. અને હવે તો એ બિચારો ગઢો પણ થઈ ગયો છે. હવે લગભગ મારા પપ્પાએ કહેતા હતા કે બેટા આપણે 3-4 જોડ મેં મારી જિંદગીમાં જોઈ અને તમામના ગઢ પણ પાડ્યા છે. એટલે મિત્રો જો તમારી કોઈ પાસે ખેડૂત પાસે બળદ હોય ને તો એને કંઈ બાંધવા ન જતા, એના ગઢ પણ પાળજો. કારણ કે મિત્રો જ્યારે આપણે એને હાંકતા હતા ત્યારે આપણી જરૂરિયાત હતી, અને હવે આપણે હાંકતા નથી તો આપણે એને આપણી જરૂરિયાત છે, અને હવે આપણે એનું પૂન કમાવાનું છે. એટલે કોઈ દિવસ બળદને મિત્રો ક્યાંય નાથ મોવડો છોડી અને એને પ્લીઝ કંઈ મૂકવા ન જતા, એટલી મારી રિક્વેસ્ટ છે. તો ચાલો મિત્રો 9 મિનિટનો વિડીયો થઈ ગયો. તમને જે માહિતી મળી શરૂઆતમાં મેં આપી દીધી, ત્યાર પછી આ મારા માલઢોરની માહિતી આપી. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં બધાને જય જવાન જય કિસાન.